નમસ્કાર મિત્રો, જ્ઞાન સાગરમાં તમારું સ્વાગત છે. એકવાર ફરીથી મિત્રો 6/1/2019. ઓકે, તમને યાદ જ છે બરોબર, કાલની તારીખ છે. તો મિત્રો જે પોલીસ કોન્સ્ટેબલનું પેપર પત્યું અને તમારી પાસે આન્સર કી પણ આવી ગઈ છે. ઘણા બધા કેરિયર્સ એકેડમીની ઘણી બધી એકેડમીની આન્સર કી આવી ચૂકી છે. અને હા, કંઈ એવું આન્સર કી બધી સરખી જ હોય, કંઈ સાચા ખોટી ના હોય બરોબર. હા, અમુક જવાબો જે એમના મતે સાચા હોય તો અમુક એકેડમીના મતે બી ઓપ્શન સાચો હોય તો અમુક એકેડમીના મતે સી ઓપ્શન સાચો હોય. અને આવું ઘણી વખત બને છે અને આ વખતે ખાસ બન્યું છે કારણ કે પેપર એવું હતું, હાર્ડ નહોતું, ઇઝી હતું, પણ લેન્ધી બહુ હતું. હવે આપણે વાત કરીએ બરોબર, તો આવનારી જે પરીક્ષાઓ છે, બિન સચિવાલય ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, તલાટી, ફોરેસ્ટ ગાર્ડ, એ પરીક્ષામાં પાસ થશો મિત્રો. આમાં તો વાત કરીએ અહીંયા આપણે કે પેપર બહુ હાર્ડ હતું, તો કંઈ વાંધો નહીં, આપણે મહેનત કરવાની છે. મહેનત રંગ લાવશે. આપણે જો મહેનત વધુ કરીશું તો વધુ આગળની પરીક્ષામાં કામ લાગશે. તમે મહેનત કરી છે ઘણી બધી, તો વ્યસ્ત નથી જવાની, કારણ કે તમને આગળ ઉપયોગી થશે. તો આગળ ઘણી પરીક્ષા આવવાની છે. મેં એ માટે જ આપણો આ વિડીયો છે કે આગળ કઈ કઈ પરીક્ષા આવવાની છે અને કઈ રીતે તૈયારી કરવી એની. તો મિત્રો આજથી જ વસાવી લેવો અમુક મટીરિયલ્સ જે બિન સચિવાલય ક્લાર્કમાં ઉપયોગી થશે. એટલે કે જે બિન સચિવાલય ક્લાર્કમાં ઉપયોગી થશે. બિન સચિવાલય ક્લાર્ક જે પરીક્ષા આવવાની છે એના માટેના વિડીયો આપણા આ ચેનલ ઉપર મળી રહેશે તમને. અને હવેથી ચાલુ કરી દઈશું બિન સચિવાલય ક્લાર્ક, હાઈકોર્ટના, તલાટીના, એટલે કે જે જુનિયર ક્લાર્કના અને ફોરેસ્ટ ગાર્ડના પણ વિડીયો આ ચેનલ ઉપર અપલોડ કરતા રહીશું. અને 10મા ધોરણમાં ઉપયોગી થયા મટીરિયલ્સ પણ આપણે લાવીશું હવે ધીરે ધીરે. તો ધોરણ 10ના સ્ટુડન્ટ્સને પણ આ ચેનલ શેર કરજો, જેથી કરીને આપણે ધોરણ 10ના પ્રશ્નો જે આઈએમપી હોય એ પણ આપણે શેર કરીશું, કારણ કે ટૂંકો જ સમયગાળો રહ્યો છે એમને પણ. તો મિત્રો વાત કરીએ પોલીસ કોન્સ્ટેબલના પેપરની, તો હાર્ડ નહોતું. કાયદો આઈપીસી 9 માર્ક્સનો પૂછાણો, એવું કાયદાનું કુલ ટોટલ કહીએ તો મારા ખ્યાલ અનુસાર ટોટલ કંઈક 19 યા 20 માર્ક્સ જેવું થાય છે. અને રિઝનિંગ 21 થી 25 માર્ક્સ જેવું તો રિઝનિંગ થતું હોય છે. જે બહુ રિઝનિંગ પૂછાણું છે. પણ જો તમે લખવામાં સ્પીડ રાખી હોય તો 100 પત્યા છે. મારા ખ્યાલ અનુસાર કોઈને 100માંથી 100 આવ્યા નથી. 100 પણ ટીક નથી કર્યા. અને જેમને કર્યા છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. પણ હા, જેમને કર્યા છે એમને પછી તમે વિચારી શકો છો કે 100 વગર ટાઈમે 1 કલાકમાં 100 ક્યાંથી પતે? સંભવ જ નથી મિત્રો. કારણ કે 1 કલાકમાં 100 થવું, 100 ટીક કરવા એ સંભવ જ નથી. કારણ કે રિઝનિંગ એટલું બધું હાર્ડ પૂછ્યું હતું કે હાર્ડ નહોતું, એટલે કે સહેલું જ હતું, પરંતુ ગણતરી બહુ હાર્ડ હતી. તમે ગણતરી જો એક ગણતરી તમારી એક ભૂલ તમે કરો તો એ તમને પૂરું રિઝનિંગ અવળે રસ્તે ચડાવી દેતું હતું. એ ટાઈમ ખૂટ્યો હશે. જો તો જેને પણ જે વિદ્યાર્થીએ રિઝનિંગ પહેલાં કર્યું હશે, ફર્સ્ટમાં રિઝનિંગ કર્યું હશે, તો ફર્સ્ટમાં જેને રિઝનિંગ કર્યું હશે એને ટાઈમ ખૂટ્યો હશે. કારણ કે પાકું પહેલું જો રિઝનિંગ કરે ને તો એને ટાઈમ ખૂટ્યો હશે. બાકી જો જેને પહેલું પાછળથી એ કાયદો જેને લીધો છે, જેને કાયદો લીધો હતો એને ટાઈમ લગભગ 86 એને 85 અપ કર્યા છે ટીક, બરાબર. તો મિત્રો આપણે આજે વાત કરીશું આગળ જે પરીક્ષા આવવાની છે એના આપણે વિડીયો અપલોડ થતા રહેશે. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો કરી દો, બરાબર. ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હવે વાત કરીએ પોલીસ કોન્સ્ટેબલના રિઝલ્ટની. તો મિત્રો હવે રિઝલ્ટનું તો આપણે કંઈ નક્કી ના હોય. આમાં આપણે એવું નહીં કરવાનું કે રિઝલ્ટ કેટલી ક્યારે અટકશે, મતલબ કે કેવું અટકશે રિઝલ્ટ, કેટલા સુધી અટકશે, બરાબર. મેરિટ કેટલું રહેશે એવું આપણે કંઈ યોગ્ય રાખી શકીએ નહીં, કહી શકીએ ના, બરાબર. પણ જે પણ હોય મેરિટ ટોટલ નહીં કહી શકીએ, પણ જેના પણ સ્ટુડન્ટ્સ જો બોય હોય તો મારું કેવું માનવું છે કે અમુક એકેડમીવાળા 60 કહે છે, અમુક એકેડમીવાળા 55 કહે છે. મારું એવું માનવું છે કે જેને પણ 55થી ઉપર હોય, 55થી ઉપર હોય તો એ દોડવાનું શરૂ કરી દે, રનિંગ, કારણ કે એનો ચાન્સ બનશે. અને હા, રનિંગમાં બહુ રાખે. અને ગર્લ્સમાં, બોયમાં વાત કરીએ તો 55થી ઉપર, અને ગર્લ્સમાં વાત કરીએ તો 45થી ઉપર. જેને 45થી ઉપર હોય એ ગર્લ્સ પણ દોડવાનું ચાલુ કરી દે, કારણ કે એમને પણ
ચાન્સ રહેશે આ વખતે, કારણ કે રિઝલ્ટ બહુ નીચું જશે, બરોબર. મેરિટ બહુ નીચું અટકવાનું છે. ટોટલ મેરિટની વાત કરીએ મિત્રો તો આ વખતે ટોટલ મેરિટ થશે 70 થી 83ની વચ્ચે. 70 થી 83ની વચ્ચે અટકશે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. 70 થી 83ની વચ્ચે અટકશે, બરોબર. તો તમારો ચાન્સ થઈ જશે મિત્રો. તો દોડવાનું ચાલુ કરી દેજો. મારું તો એવું માનવું છે કે જેને 50 છે ને એ પણ દોડે, 50 છે એ પણ દોડે, કારણ કે આમાં નહીં તો આગળની ભરતીમાં કામ લાગશે, અગાઉ કામ આવશે, બરોબર. તો મિત્રો આજનો વિડીયોમાં એટલું જ. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો કરી દો, કારણ કે આગળના આપણા વિડીયો આવવાના બાકી છે. હવેથી પાછું કરંટ અફેર્સ કામ આવશે. કરંટ અફેર્સ અને કમ્પ્યુટર જેને તૈયારી કર્યું છે એને કંઈ સમય નહીં જાય, કારણ કે કરંટ અફેર્સ આવવાનું છે. બિન સચિવાલયમાં કમ્પ્યુટર કરંટ અફેર્સ પૂછાશે જ, તો ટેન્શન ના લો, એમાં કામ આવી જશે તમારું આ તૈયારી. પણ તૈયારી તમારી વેડફાય નહીં, બરોબર. સમય તમારો એળે નહીં જાય, એ કામ લાગશે, બરોબર. નિરાશ ન થતા, જેને નથી થતા 55 તો ટેન્શન ના લો. 50 થાય છે તો પણ દોડવાનું તમે ચાલુ કરી દો, કારણ કે બાય ચાન્સ તમે 25માંથી 25 લાવો તો 50, 60, 70 ને 75 થઈ જાય મિત્રો. મેં કેટલું કીધું? 70 થી 83 સુધી. તો 75, 70 ને 83 વચ્ચે જ આવે છે, તો 75માં ક્યાંક તમારો મેળ પડી જાય, બરોબર. પણ જેને 55 ઉપર છે એ તો 100% ચાલુ કરી દે દોડવાનું. નમસ્કાર મિત્રો, બસ તો આટલા વિડીયોમાં બસ આટલું જ કહીએ છીએ. બાકી વિડીયો આપણા આવતા રહેશે રેગ્યુલર, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.